નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડી રાત્રે દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે, જેમાં દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાક શખ્સોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો। આ હુમલામાં એસએમસીના કેટલાક સભ્યોને ઈજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। આ ઘટનામાં એસએમસીના પીએસઆઈએ સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બારડોલીમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તેની સાથે સિઝનલ બીમારીનું પણ પ્રમાણ વધ્યું છે। છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા લોકોમાં શરદી, ઉધરસ અને કફની તકલીફ વધુ જોવા મળી રહી છે, જેમાં સૌથી સામાન્ય શરદી અથવા ઉધરસ છે। આ વાયરલ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ઘણા સ્થળે શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો શિયાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। પંજાબના ભટિંડા જિલ્લાના તલવંડી સાબોમાં શુક્રવારે એક ખાનગી કંપનીની બસ કાબુ બહાર ગઈ અને નાળામાં પડી ગઈ, જેમાં ડ્રાઈવર સહિત 8 લોકોના મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા। મૃત્યુ પામેલાઓમાં 2 વર્ષની બાળકી અને તેની માતા પણ સામેલ છે। એક વિકલાંગ વ્યક્તિ જે હરિયાણાનો રહેવાસી હતો તેનું પણ મૃત્યુ થયું છે। હિમાચલ પ્રદેશના ઊંચા શિખરો પર તાજી હિમવર્ષા શરૂ થઈ છે। શિમલા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં 3 કલાકથી હિમવર્ષા થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી રહ્યો છે। અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર શુક્રવારે સાંજે ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક્રોપોલિસ મોલ પાસે 2 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતના પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। શનિવારે વહેલી સવારે જાપાન અને ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। જાપાનમાં ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી, જ્યારે ફિલિપાઇન્સમાં ભૂકંપની તીવ્રતા 5.7 હોવાનું કહેવાય છે। જો કે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી। એલોન મસ્કે નવી પરિકલ્પના વહેતી મૂકી છે। આ પરિકલ્પના છે કંપનીના માલિકીના પોતાના શહેરની। તેમાં મુખ્યત્વે કંપનીના કર્મચારીઓ રહેશે અને પછી બીજા સામાન્ય લોકો રહેશે। આ શહેરનું સંચાલન સ્થાનિક લોકોએ ચૂંટેલી વ્યક્તિના હાથમાં રહેશે અને તે આ શહેરની કામગીરી સંભાળશે। સુરત બળજાત્યાએ પોતાની ફિલ્મમાં નવા પ્રેમ તરીકે આયુષ્માન ખુરાનાને પસંદ કરી લીધો છે। હવે આયુષ્માનની હિરોઈનના રોલ માટે તૃપ્તિ ડિમરી અને સારા અલી ખાન વચ્ચે સ્પર્ધા ચાલતી હોવાનું કહેવાય છે। આ રોલ માટે સારા અલી ખાન અને તૃપ્તિ ડિમરી બંનેના લુક ટેસ્ટ આગામી મહિને લેવાશે અને તેના આધારે આ રોલ કોને આપવાનો તે નક્કી થશે। સુહાના ખાન બોયફ્રેન્ડ અગત્ય નંદા સાથે અલીબાગમાં નવું વર્ષ મનાવશે। અલીબાગમાં શાહરૂખ ખાન બહુ વિશાળ અને વૈભવી ફાર્મ હાઉસ ધરાવે છે, ત્યાં સુહાના આ વર્ષે ન્યૂ યર પાર્ટી મનાવવાની છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।